અરવલ્લી જિલ્લાના મોડાસા બાયપાસ પર ઇલેક્ટ્રોનિક વેસ્ટ ભરીને જતી ટ્રકમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. મોડાસા પાલિકાના 2 ફાયર ફાઇટરોએ અડધો વેસ્ટ અને ટ્રકને બચાવી લીધી હતી. મોડાસા બાયપાસ પર કલેક્ટર બંગલાની સામેથી સવારના સમયે એક ટ્રક પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટ્રકમાં ભરેલા ઇલેક્ટ્રિક વેસ્ટના સામાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની દુર્ઘટનાને પગલે ટ્રકમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. ચાલક ભાગી છૂટ્યો હતો. આ અંગે મોડાસા પોલીસના ફાયર ફાઇટર વિભાગને જાણ કરતા અધિકારી હેમરાજસિંહ 2 ફાયર ફાઇટર લઈને તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો સખત મારો ચલાવીને ટ્રકમાં રહેલો ઇલેક્ટ્રોનિક વેસ્ટ સામાન બચાવી લીધો હતો. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.